ये નખોરિયા મારીલા એ મારો અંગૂઠો ખાવા મળી હોય બાપા આગળો અને માજળી કેમ છે જોવો ગાઈસ બે જીવતું કોમેન્ટ કરીને કીજો કે હા નાનજીભાઈ મેકલાવ એટલે નાનજીભાઈ તમારા માટે ટીટામાં પરાટ નહીં આવે ભાઈ તમારા માટે આવશે નહીં એનું કારણ છે કે અહીંયા ઠેકી ગયો મસ્ત મસ્ત છે જોરદાર છે અને અમે કાલમાં લેમટન ચા ખાધું ફેમિલી હું ઝાડ જો આવ્યો તો એક મસ્તીનો મોટો ટીટામાં આવ્યો એક વરેડું આવી ગયું ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે હું જાઉં છું દરિયામાં હું કરવા કે હોંડિયા પકડવાના છે અને માછલા જે આવે તમને દેખાડવાના છે આજમાં તો એટલે અમે જઈ છે દરિયામાં ને આજમાં મેં બે મોટી મોટી ડોલો લીધી છે કેમ કે નાની ડોલ લેતા ને એ પાછી ભરાઈ જતી આખી એટલે આજમાં મોટી ડોલ લીધી છે તો આ ડોલ આજમાં કેટલી ભરાય ને આપણે જોવાનું છે અને જઈ દરિયામાં ખાસ કરીને તમે બધા વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો નાનકડી આવી કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં અને સાહેબ અહીંયા આગળ જાય છે જુઓ જાય ને કેવી રીતના જાય પણ એ શું કરવા અહીંયા મહિલા થાય ખબર છે કે પવન આજમાં અમારે કેટલો બધો છે તમને ગાજતો હશે કે નહીં ગાજતો એ કંઈ ખબર નથી મારો અવાજ આવે કે નહીં આવતો કંઈ ખબર નથી મને પણ પવન છે એ ખબર છે જુઓ આમ પવન પણ પવન થોડો દેખાતો હોય લે કોઈ નહીં સાહેબ ના ભીસા જોવો તો પવન છે ગાઈસ મારા મને માથા પર લીધું પડી ગયું છે એટલે પવન છે કાજલ ને તો ભાઈ કાજલ તો ઉપડી જલી હવે અત્યારે ફેમસ થઈ ગઈ બોલો જી હોય એમ કે તમારા વિડિયો તમે બહુ જોઈ વાત તરીકે તમે બધા થેન્ક યુ યાર સો એટલે આભાર નાના નાના છોકરા નિશાળિયા છે ને ઈ કે હા કે તો બોલે હા એ કેતા એ કે અમે તમારા વિડિયો જોઈ હો મેં કીધું થેન્ક યુ હો એમ ઘડીક વાર ઓલું પણ નિહાળી આવેલા હતા ને એને યાર ઘડીક વાર મગજમારી કરી અને વૈયા અને પવન સ્યાસમાં તો બહુ પવન ઉડી ગયો છે હવે હું આવે વાવાઝોડું છે સાહેબ વાવડો મોટો થાય હવે હા હવે થાય વાવડો મજો કેમ કે અમારા બધા હારા છે ને એ હારા નહીં રહેવા દે એમ એટલે જાય છે દરિયામાં આજમાં પવનના કારણે હું મઢિયા આવે ને કીકી શાક આવી જોઈએ આપણે અને સહી બંધને આજમાં બંધન તો શું લાગે કેમ છું એ કોને નવી બનાવી લખી નવી કાજલે રાતો રાત બનાવી હો મેં પાછી નવી કેમ હજી આને એકને બનાવવાની બાકી છે નવી આ એક બનાવી છે કેમ લાગી સવા ખોલી એ સાહેબ હરખી દેખાડો હાલો કઈ મસ્ત મેં ખોલી બનાવી છે તમને કોઈને ખોલી બનાવતા આવડે કે નહીં આવડતું કોમેન્ટમાં કહેજો ને આને કરતાં હારી આવડતી હોય તમને કહેજો તો અમે બનાવડાવીશું તમારી પાસે જુઓ કેમ છે બહુ મસ્ત હે કે આમ જો પાણી અહીંયા કેટલું હલે તમને ખબર પડતી છે જુઓ હલે ને એટલું આજમાં છે ને પવન છે બહુ પવન છે ને જઈએ હવે ફટાફટ પેલા દરિયે ઝાડમાં એક પગ્ગો આવી ગયો આમ જુઓ તો હું તો પણ એને હુવા દેવાનું થાય છે અને કઈ લેવાનું નથી ત્યારે આપણે આવું છે પેલા જલ્દી બંધણે પોકી જો ઝાડે આવી રીતનું ઝાડ છે ને પાણી જાય છે બ બાટી પવન છે બ બાટી બગલો અમે પવને ઉડી નથી શકતો ગાઈસ એટલે બધો પવન છે ને કાજલે આજમાં તો પાછળ રહી ગઈ બાકી તો છે હવે ફટાફટ પકડવા મળીએ અને તમને બતાવતા પણ જાય લે રિવેશ મારે કા થોડો પવન ધક્કો મારે કે એટલે આમ રિવેશ તો મારે જ થોડુંક પણ કાંઈ વાંધો નહીં હાલો ગાઈસ પકડવા મળી જલ્દી તમને બતાવી અમે પગી જશે બંધને આજમાં સારા સાહેબને પકડવાનો વારો છે એટલે મેં સાહેબને હે સારું છે જો લેમટો આવી જાય એમ કે છે સાહેબને જોવામાં આવી રીતના પકડે છે તાય લેમટો કેવડો છે મોટો હોય ઈ જ આવ્યો હોય કા આમ થોડીને તો શું જો આવી રીતના કંઈક લેમટો આવ્યો છે બહુ મસ્ત છે જોરદાર છે અને અમે કાલમાં લેમટાને ચા ખાધું કા સાહેબ એ અહીંયા કેમેરો કર લેપટોપ કેવો મસ્ત છે હા પણ દેખાડ્યો મેં જુઓ લેમટો એકલો નાખી દીધો કેમ કે એ પાસે છે ને ખોલીમાં ઠેકીને વિયો જાય પાણી હોય ને ત્યારે એટલે એને છે ને ડોલમાં નાખી દેવો પડે એવું કંઈક કૂણું શાક આવે ને ઠેકડા મારવા વાળું એને આપણે પકડીને ડાયરેક્ટ નાખી જ દેવું પડે નકર તો એ પાછું કારે ખોલીમાં વિયું જાય કંઈ ખબર જ ન રહે બોલો અને હોઠિયા સાહેબ આજમાં કેમ આવે હા સારું હાલો તો લાલ આવે કે થોડા આવે થોડા હાલો થોડા હોંડિયા આવે છે પણ મોટા આવે કા સાહેબ પેલા કરતા મોટા આવે ને આમ જુઓ કેવા મોટા છે હો હું દેખાડું આગળ જઈને તમને પણ આજમાં જો પવન છે ને એના કારણે જો બંધન આમ નથી જતું પવન છે ને એના કારણે આમ ખોલા બહુ મસ્ત પીડા રહી છે એટલે પકડવાની બહુ મજા આવે જો આવી રીતનું કંઈક છે અને અમારે ઓલા બંધને જો પાણી ઘણું બધું છે ના લગભગ છે ને ખોટ આવી ગઈ ને એટલે આની પેલાના ઘણા ખરા વિડીયો તમે જોયા હશે ખોટમાં શાકના બહુ આવે છે ને બહુ મોટા હોંડિયા આવે છે તો આજમાંથી ના જોઈએ હવે કેવા હોંડિયા આવે એ અને બાકી અહીંયા તો જુઓ ઠેકણિયા હોંડિયા આવે છે પાણી આવે એટલે ઠેકીને વિયા જાય ને પાછા આવે એવું થાય છે અને સાહેબને તો જો પકડવા દેવામાં આ વાંધો એકલા ઉપર ફોન જ આવે ને ફોનમાં વાત કરી હે કે ના રહી ગઈ પકડે નહીં હરખું જો અહીંયા હે આવી રીતના હે
પણ ખાસ અહીંયા બહુ આવશે નહીં આજમાં કેમ કે ફરસાવાળ આવી જાય એટલે કઈ બહુ શાક આવે નહીં પાણી બહુ હાલે જ નહીં તો શું શાક આવે કોઈ જો સાહેબે ડોહી પકડી દો આમ કેવી છે ટાંગાવાળી લે ગડીજી હું બોલી તા ગડીજી એ નીકળી જો કેમ એ બાપા આવી રીતની આવે આ ડોહી જો ગડીજી કેવી તો ફેમિલી આપણે હાથમાં લઈ લીધી છે અને વ્યવસ્થિત બતાવું તમને એ પાપા મને તો એટલી જ નીકળતી છે સાહેબ નીકળે છે જો કડી ન જાય એ નખોરિયા મારી લા એ મારો અંગૂઠો ખાવા મળી હોય બાપા એ ગળાઈ દેલી બીક લાગે કેવી ડોહી હતી બોલો સાહેબ ને તો બીક લાગે એમની ખાલી ડોહી થી બીક લાગી હું આવ્યું માદળી આવી કાકડો આવ્યો હા જો આ ઓલી માછલી ની હાથમાં નવીન માછલી આવી લાગે જો મેનલી હા આ મેનલી કહેવામાં આવે ને ઈ મેનલી આવી ગઈ છે ગાઈસ અને આ છે તબાકણી અને આ માછલી છે ને હુકેલી બહુ ખાય કા આ કર આ કાકડો હા કાગડો અને માજળી કેમ છે જોવો ગાઈસ બે જીવતું તે આમ તો લે ઓલા જવાળ કરતા મોટા હોંડિયા હે કે નહીં ફેમિલી કોમેન્ટ કરજો બધા આમ જોવો હું તમને દેખાડી દઉં એટલા હે ને મોટા હે કે નહીં ઓલા જવાળ કરતા ખાસ હોંડિયા મોટા જ છે સાહેબ મને નહીં આવડે હાલે હે મને આવો આવડશે નહીં હાલે શીખો ભૂલાઈ ગયું શીખો તા તો મને એક દી કઈક કહેતા હા ને હું આજમાં તમને કહું અત્યારે કેમ કે ડૂકી ગયો તડકો બહુ છે ને એના કારણે પવન તો છે ને તો વાંધો નહીં આવે તે મેં કીધું કાજલને કીધું પકડ એટલે એ પકડશે ને હું તમને હા અને હું તમને મચ્છી બતાડી દઉં જો સૌથી પહેલા મસ્તીનો લેપટો આવી ગયેલો છે જે વખતે છે તમે લેપટો છે પછી આ ટોટરું ને ઢૂમું પછી આ બગો પછી એક આ માજળી છે જો આ છે મેનલી કહેવાય અને માજળી પણ કહી શકો તમે જો આને પછી આ થોડી જો આ છે ને આ અત્યારે નાની હોય ને એટલે માજળી કહેવામાં આવે આ પણ આ ખરેખર માજળી નથી આ ઓલી ફાંટી આવે અને કાંટી આવે એનું બસું છે તો મોટી કાંટી કંઈક હતી બતાડી દઉં એ ઝાડમાં કાંટી આવી કંઈક થઈ ગયા આ પાટો અલગ પ્રકારનો બોલો નવીન જુઓ હાવ આ અલગ છે અને હાવ નવીન છે ફેમિલી આ પહેલી વેલો આવ્યો મારે એવું લાગે સિરિયસલી મજાકની વાત નથી નકર આપણે આવતા ગમે ત્યારે હંમેશાની માટે આવા છે બેયમાં કેટલો ડિફરન્સ છે કેટલો અલગ છે તમને અંદાજ લાગતો છે બાકી કાજલ પકડતી પડી ગઈ છે બગલાએ શાખાવાનું શરૂ કરી દીધું છે અને આજમાં હાવ ખોટ પડી ગઈ છે ને ભાઈ ઓંઢિયા કેટલા છે કહું 500 ગ્રામ આવે તો સારું આજમાં શાક મારું બેટું ઘટ્યું પણ નવા જાળે આવવાનું છે યાર દુનિયાનું ફેમિલી પાણી જાય જેમ જોયું ને એમ હોંઢિયા આવ્યા આમ જુઓ પાછા લાલ આવ્યા લાલ જુઓ વાત તરીકે અહીં શકો જો ઠેકી ગયો આમ જુઓ કેવું લાલ ઝીંગો મેકલાવું ગાઈશ કોમેન્ટ કરીને કીજો કે હા નાનજીભાઈ મેકલાવો એટલે નાનજીભાઈ તમારા માટે ટીટામાં પલાટ નહીં આવે ભાઈ તમારા માટે આવશે નહીં એનું કારણ છે કે અહીંયા ઠેકી ગયો તો ના તો મારે કેમ ભેગું કરવું આમ જુઓ અને આમ જુઓ ગાઈશ આમાં એટલું છે કાજલ ઓલી સાઈડ પકડે છે ઓય અહીંયા હોંડી આવી જાય જલ્દી કરો એ આમ જો 1 સેકન્ડમાં પકડીને જાય હમ તો ઠેર પરદેશી साथ क्या निभाओगे हम तो ठहर परदेसी साथ क्या निभाओगे हम यकले तुम यकले 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 ढी તો એક સારું મસ્ત ગીત ગાતો કેદોનું ગાયું નથી તને મારી પડશે મારે એ બાપા અહીંયા હું આપ્યું એ જલ્દી ગઈ થઈ દરિયો કદી ખારો આ ટેવ તમારી સુધારો તમે હવને હરખા રાખો વાલામજી નો સાચા એ મારું ગાતો દરિયાનું ગાતો મારું જોયા ઘણા તમારા જેવા સુપર જો મારા રોયા તમે ત્રીજી ગોતીને આગળ વધજો દરિયા કાંઠાના ડેડખારે એક તું સો બીજી નથી ને ત્રીજી ત્યાં ગોતો ઈ પાછું ગોચ કરી ચાલી ત્યાં પૂગી જાય પાછા આના ગીત ગાવામાં ઈ વાંધો પડે કીધું ના ગીત ગાય નતા મેં કીધું તમે બધા નારાજ થઈ ગયા ને મારાથી હવે ગીત આવશે જોજો આ ભળના દીકરા બગલા પણ કોઈ વાત સમજતા નહીં સાલા કેટલી મચ્છી ખાવાની છે ત્યારે બોયા આમ તો પવન કેટલો છે ગાઈસ બેહી જવું પડ્યો ને એટલો પવન છે પેલા રે એને ફૂટ પીરન હોઠિયા તો પકડતા હતા એને જોઈ લાગી માયા રે જોયું ફેમિલી
હું પીળા બૂટ પહેરીને હોંડિયા પકડતો ને તે મારી માયા લાગી નકર ન લાગે તો હજી હું ઠંડ ગોપાલ પાંડવ હતો મારા વાલા. શું કેવું છે તારું? ખાસી વાત બોલી છે ને આજ ક્યાં તારો ચૂડલ હલાવ પેરી ભલે થતું જગવેરી એવા બીજું બના લાલ લેરી રે નાનું ને જોયા. લોસા કેરા ગાઈસ ગીત ગાવાનું બંધ કરી દીધું પાછું અમે હવે ગીત નહીં ગાયો ખોટું લગાડતા ને આ તો બાપ સોયતરા કાઢી લે ગીત તાઈ લે તાઈ પૂગી જાય પછી એક ઝાડ પકડાઈ ગયું કા અને એટલું શાક આવી ગયું છે અને હવે બીજા દાડે જઈ ઓલી ડોલી અને સોડા દાદા અહીં હોંડી આવી જાય પકડી લઈ અને પછી જઈ ઓલા દાડે ચાલો ગાઈસ એ બીજા દાડે પકી જાય ને માછલી થોડે એમ જો મને ભાળીને વધારે થોડો પડ્યો લે So you guys my god લે પકડાઈ ગયેલી વેજી લા ચાલ હાથમાંથી તોય લહેરીને વહી જાય હવે ન જાવ તો હવે તો પકડાઈ જાય હજર આમ પકડાઈ જાય એટલે મેકવાનું નહીં આપણે હજર પકડવાનું હાલો ગાઈસ તો એટલું પકડ્યું છે કાજલે અને મેં મારી માછલી આમાં નાખી દીધી છે મારી માહિતી દીધી આ તારી માછલી મોટી ને આ મારી માછલી હતી નાની અને એટલું પકડી લીધું અને હજી આ પકડો ને એની કરતાં હજી શાક વધારે આ બંધણની અંદર છે અને પકડી અને તમને નવીન વસ્તુ આવી એવો બતાવતા પણ જાય અને ઘાયા ઘા પકડવામાં ખરમસો વધારે રાખીએ કા તો ફેમિલી આમાં એટલું શાક છે અને કાજલ ઓલી સાજ પકડે છે અને પકડ્યું છે ને મેં પાછું આમ જોઉં એટલું પકડી લીધું પાટો છે અને હોંડિયાઈ પણ છે જવું અને આ બંને અત્યારે ખોટ પડે એટલે મોટા હોંડિયા એ ફાઇનલ થઈ ગયેલું આવી રીતે આપણે બધા ભેગા કરવાના છે અને પકડીને આ ડોલમાં નાખવાનું છે પાણી વયું ગયું છે થોડું ખાલી રેળા આવે જો આ રેળા વયા જાય પછી હાથે પાછું આમાં પકડીને એક હોંડિયું જેટલા હોય ને કેમ કેવું મારે આ ગારામાં અથવા ખાડામાં જેટલા હોય ને ત્યાં પકડી લો ને હાથે પછી ટોક કરવાનો ખોલી પછી ડાયરેક્ટ ડોલ ફેમિલી તમને કોઈને ખબર નહીં હોય મેં બીજી વખત કેટલું પાછું પકડ્યું કહું આમ જો આ બધું હાથે મેં હથેલું એટલું પાછું પકડ્યું અને કાજલે એટલું પકડ્યું કે તેવું શું એટલું પકડ્યું ને હજી મારું પકડવાનું બાકી છે. હા અથલવાનું બાકી છે ને કા હા 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 હું પાછો બીવું કે એટલે બીકણ રોકે એટલે હંધી હાથ નું નાખતો જામીને હાથ નાખી દે હંધી પકડી અને હું બીકણ એટલે બીકણથી કાંઈ ન થાય અને આમાં હું ઠલવી દઉં અને પછી તમને પાછો બતાવી દઉં જુઓ ગાઈસ આ હોંડિયા છે એકદમ મસ્તીના દેશી અને લાલ પટ્ટો હતી હાથે પકડીને ઠેકણી આવે બહુ ખતરનાક ઠેકે બહુ ફેમિલીને ગાઈસ કન્ટિન્યુ બબાડીને ધબધબડી સોયત્રા કરી લેખા ફોન હો પણ એટલે કે આમ જો ખોટ જવાળ આવે ને એટલે ફોન આવે દુનિયાના તાઈ શાક ન મળે એટલે મને ફોન કરે ઓ બાપા તમે કેટલા ફોન કરો યાર મારા સોયત્રા નીકળી જાય એટલે કેટલા ફોનમાં વાત કરી વાત તરીકે કા ઉપડી ગયો ને હું તો તારું એકનું જ ઉપડે તો મારું યાર ઉપડી ગયું તો છે એટલે કાંઈ વાંધો નહીં ગાઈશ અને આમ જો શાક ન નીકળે તો અમે શું કરીએ તાલી આપીએ તમને બધાને તમારે એક સાથે બધાને ખાવું હાસ જવાળમાં જો મારા જાળે આવતું હોય એમ બધાના જાળે મચ્છી આવે ખાલી થતો હોય ને દરિયો એવા હાસ જાળ કહેવાય જવાળ એવા બધાને આવે અત્યારે ખોટમાં બધાને ન આવે એટલે અત્યારે ખોટ પડે ને એટલે માણસ બોલે તો માણા માતરને શાક ખાતા હોય ને એને મોઢામાં પાણીના બંબા થવા મળે છાક ખાવું એમ થવા મળે એટલે છે ને બધે ફોન કરીને કોન્ટેક્ટ કરે મારા બેટા નંબર વાયરલ થઈ જાય મારા સોયત્રા કરી લે કાકા એટલે તોય વિડીયોમાં તો છા નથી વિડીયોમાં છા હોય તો મારા વાલા નંબર હોય મેન હોય ને તોય બંધ કરવો પણ કાંઈ વાંધો નહીં બધા તમે સવો તો તમે સહી વિડીયામાંથી અને શાક લેવાવાળા તમે સવો ને તો તમે સહી કેમ કે શાક લેવા આવશો તો જ વેસાય નકર વેસાય નહીં એટલે શાક લેવા બધાને આવતું રહેવું અને કોન્ટેક્ટ કરો એમ એવી રીતે કોન્ટેક્ટ પણ કરતા રહેજો ખોટું કોઈને લગાડું નહીં આ મારા મનની વાત હોય ને યાર બને છે ને પેટ બોલતું હોય કે હું તરત ફટાકે કહી દઉં મને રહેવાય નહીં કીધા વગરનું ગમે એ વાત હાસી મોળી ખાટી કડવી ગળી યું ફટાકે કહી દઉં કા યા અને આ ગારા છે ને તો હોંડિયા પકડે છે ને હવે હું છે ને ઝાડ જોવા જાઉં ઝાડમાં કાંઈક આવે ને તો મસ્તીનું તો દેખાડે નકર ઝાડ જોઈને એવું કાજલ એટલે અહીંયા અથલ છે એટલે આ ડોલની અંદર એટલા છે આમાં વધારે છે અને આ ડોલની અંદર છે પણ આમાં ઓછા છે તો બે ડોલો આપણી ભરાવા આવી ગયું કિલો થઈ જાય 1.5 કિલો થઈ જાય કેમ લાગે ઓલા બધાને 1.5 કિલો થઈ જાય સાઈન લો એમ કરો બાકી સરસ કાંઈ વાંધો નહીં તો હું ઝાડ જોવા જાઉં ઝાડ જોઈને એવો ને હવે કાજલ જાય છે પાછી આપણી ડોલું લઈને ઘરે અને હું બીજા ઝાડ જોવા જાઉં કા ફેમિલી હું ઝાડ જોવા આવ્યો તો એક મસ્તીનો મોટો ટીટમ આવ્યો એક વરેડું આવી ગયું 2 ટીટમ નાના આવી ગયા અને એ તો ઠીક તા તો 2 મેઢા આવ્યા એક અહીંયા આવ્યું લાલ છટાક મેકલાવ એક
તો એક અહીંયા બોલો એટલી જગ્યામાં એક વ્યાજ જેટલી જગ્યામાં બે તો મેઢા તો ફટાફટ કાઢવા મળું. કાજલ હાલી જાય છે ઘરે, પછી શાક જોખી લે છે, ઓર્ડર આવી ગયેલો છે અને બહુ જ તારીખે જાવ ડાયરેક્ટ જલ્દી કાઢીને ઘરે. ગાઈસ માંડ શાક નીકળ્યું, ઘણું બધું શાક આવી ગયું. આમ જુઓ, હા લગભગ 150 કિલો જેટલું છે. આમને જેટલી કોઈ કિલો થઈ જાય પાકું. અને હું જાઉં ઘરે, કેટલા ઘરાક આવી ગયેલા છે. કાજલ ઘરે પગી ગયેલી છે ને મારું બેઠું મશીન પડી છે. બોલો ગાઈસ, તો ઘરે પગી ગયો અને અહીંયા પેલા કું શાક અહીંયા રાખી દીધું અને અહીંયા છે કાટી હોંડિયા જોખવાનું શરૂ છે. અને હવે આવી રીતનું છે ભાઈ, વિડીયો કરી દેવાનો છે પૂરો. હાલો તો આજનો વિડીયો આપણે કરી દઈશું પૂરો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.